મમ્મી પ્લીઝ હમણાં નહીં, પાયદના ચોમાસું કરવા જવું તું મમ્મીને. જો મમ્મી તું ધર્મ વિશે કોઈ એમની ભાવના હોય, ધર્મ વિશે એ ખાસ પૂરી કરજો. હું તમને કહું, શાસ્ત્રની પંક્તિ ટાંકીને આવ્યો છું કે મા બાપની કોઈ ઈચ્છા હોય ને તો લખ્યું છે સવિશેષમ પરિપૂરઈ ધમ્માનું કહે મનોરહે તસ્સ. માતા પિતાના કોઈ પણ ધર્મના વિશે મનોરથ હોય તો 100% વ્યાજે લાવીને પણ પૂરા કરજો, પણ માતા પિતાની ઈચ્છા પહેલાં પૂરી કરજો. તમે બિઝનેસમાં 1.5%, 2% 3% વ્યાજ લાવો છો તો મા બાપની ઈચ્છા પૂરી કરવા માટે નહીં લાવવાનું. હોઈ શકે કે તમારી પાસે ન હોય. મારી પાસે એવા પરિવારો છે કે એવા પરિવારો પોતાની માતા પિતાની ઈચ્છા માટે એ લોકોને મારી ઈચ્છા, મમ્મી પ્લીઝ હમણાં નહીં, પાયદના ચોમાસું કરવા જવું તું મમ્મીને. જો મમ્મી તું છે ને દર વર્ષે કંઈક નવું ઊભું કરે છે. ગયા વર્ષે વર્ષિદપ કર્યો, એના પહેલાં ધ્યાન કર્યા. તને ખબર છે ને 1.5 કરોડ રૂપિયા વ્યાજે લઈને મેં નવો પ્લાન નાખ્યો છે, આમાં નાખ્યા છે. હવે તમે પાયદ ના જાઓ, પાછું કંઈક પાયો નાખ્યો, 28 કરી, 16 ભથ્થું કર્યું, એટલે વળી પાછું મારે ત્યાં આવવાનું, પાછો ચક્કર કાપવાના, પછી સાદા પૂછવા આવવાનું, ઘરે આવો એટલે પછી બધાને સાંજી રાખવાની. સાંજીમાં પછી તમે તપેલી આપો. તમને ખબર છે ને મારું બધું અહીંયા તપેલી જ રહે છે, બરાબર? ભાઈ બધાને તપેલી ના આપી તો એ લોકો મને તપાવી દે, ચમચીઓ વગાડે મારી. પ્લીઝ તમે અત્યારે રહેવા દો. એ છોકરો આજે રડે છે. સાહેબ, મારી માને મેં ચોમાસું કરતાં અટકાવ્યા, મારા પપ્પાને ચોમાસું કરતાં અટકાવ્યા. આસો મહિનામાં મમ્મી ગઈ અને પછી 3 મહિના પછી મારા પપ્પા ગયા. આજે દિગ્ગજ આચાર્ય ભગવંતના નિશ્રામાં ચાતુર્માસ કરાવી શકું, 10 કરોડ રૂપિયા ખર્ચી શકું. સાહેબ એટલી તાકાત છે, પણ મા બાપ નથી મારી પાસે, નથી મા બાપ. એ ટાઈમે અનુકૂળતા નહોતી.